સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદાસ્પદ વિડીયો વાયરલ થયો। સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવેલ ઇમરજન્સીના દર્દીને 1 કલાકથી વધુ સમય સુધી કોઈ સારવાર નહીં અપાઈ હોવાના આક્ષેપ। દર્દીને કાનના ભાગે ઈજા થતાથી લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં દર્દીને 1 કલાકથી વધુ સમય થયો હોવા છતાં પણ કોઈ તબીબે સારવાર આપવાની તસ્દી પણ ના લીધી હોવાના આક્ષેપ। આખરે લોહી લુહાણ દર્દીની હાલત તેના સંબંધીઓથી ના જોવાતા બીજે સારવાર માટે લઈ જવાની આવી નોબત। દર્દીને હોસ્પિટલના સ્ટાફ દ્વારા સ્ટ્રેચર કે વ્હીલચેરની પણ સુવિધા ન આપવામાં આવી। દર્દીના સંબંધીએ દર્દીને ખભે ઉચકીને લઈ જતા દ્રશ્યો વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યા છે। સંબંધીઓ દ્વારા ભારે પરેશાની ઉઠાવીને દર્દીને આખરે ઉચકીને લઈ જવાની આવી નોબત। વાયરલ વિડીયોના દ્રશ્યો સિવિલ હોસ્પિટલની અનેક પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થાઓ સામે ઉઠાવી રહ્યા છે ગંભીર પ્રશ્ન। ગરીબ મધ્યમ વર્ગીય અને શ્રમિક પરિવારો માટે સિવિલ હોસ્પિટલ જીવાદોરી સમાન ગણાય છે, પરંતુ જ્યારે ગરીબ અને શ્રમિક દર્દીઓ ત્યાં સારવાર લેવા આવે ત્યારે આ પ્રકારનું વર્તન સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા સામે અનેક પ્રશ્નો ઉઠાવે છે। તારીખ 24/12/2025 રોજનો આ વિડીયો સુરત શહેરની સિવિલ હોસ્પિટલ, જે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની ગરીબ શ્રમિક લોકો માટેની જીવાદોરી ગણાય છે, એ સિવિલ હોસ્પિટલનો આ વિડીયો છે, જે એક પત્રકાર મિત્રએ એના મોબાઈલમાં શૂટ કર્યો છે। આ વિડીયો પરથી જે પરિદ્રશ્યો બહાર આવે છે, સ્પષ્ટ જણાવે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સિવિલ હોસ્પિટલનો વહીવટ કેટલા હદે કચડી ગયો છે। માનવતા વિહીન અને કરુણા વિહીન આ દ્રશ્ય જોઈને ભલભલાનું હૃદય દ્રવી ઉઠે। એ સુરત શહેર કે જેણે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં કોઈ કસર બાકી નથી રાખી, ખોબલા મતો આપ્યા છે। આજે પણ સુરત શહેરની 12 વિધાનસભા સીટ, 3 લોકસભા સીટ એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રતિનિધિત્વ કરતા હોય, એમને શરમ આવી જોઈએ। આ એ સુરત શહેર છે કે જેમાં હાલમાં કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર છે। આ એ સુરત શહેર છે કે જ્યાં ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી છે। આ એ સુરત શહેર છે કે હાલમાં આરોગ્ય મંત્રી પણ સુરત શહેરના છે, પરંતુ સિવિલ હોસ્પિટલનો જે વહીવટ છે, જે સુપ્રિન્ટેન્ડન્ટ હોય કે ડીન હોય કે ડોક્ટર હોય કે અન્ય નર્સિંગ સ્ટાફ હોય, એ માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ખુશામતખોરીમાં વ્યસ્ત હોય છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જન્મદિવસો જોવામાં વ્યસ્ત હોય છે, પરંતુ ગરીબ શ્રમિક દર્દીઓ માટે એમની જે બેપરવાહી છે, લાપરવાહી છે, આ દ્રશ્ય જોઈને ખૂબ દુઃખ થાય છે। જે ગરીબ શ્રમિક પરિવાર એના પિતાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવ્યો હોય, એને સંતોષકારક સારવાર ના મળી અને બિચારો ભારે હૃદય એના બાપને, એના પિતાને એના ખભા પર ઉચકીને બે ભાઈઓ જ્યારે બીજી અન્ય હોસ્પિટલમાં લઈ જાય છે કે એને સિવિલનો માનવતા વિહીન સ્ટાફ સ્ટ્રેચર પણ આપી શકતો નથી। કોઈ સ્ટાફ જોઈ પણ નથી શકતો કે આ વ્યક્તિ આવી રીતે સ્ટ્રેચર વગર જઈ રહ્યો છે, એમ્બ્યુલન્સ વગર જઈ રહ્યો છે, કે આની માનવતાના હિસાબે પણ વ્યવસ્થા કરવી જોઈએ। પરંતુ સિવિલ હોસ્પિટલનો તંત્ર સાવ કચડી ગયો છે, રેડિયાળ તંત્ર બની ગયો છે। આ એનો ઉત્તમ દાખલો છે। હું તો સરકારશ્રીને હજુ અપીલ કરું છું કે સુરત સિવિલ હોસ્પિટલ એ ગરીબ શ્રમિક પરિવારોની જીવાદોરી છે। એ શ્રમિક હોસ્પિટલમાં કાયમી ભરતીઓ કરો। આજે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરનારા જે કર્મચારીઓ છે, એટલે સ્વાભાવિક છે કે એને કોન્ટ્રાક્ટ પૂરતું જ કામ કરવાની એને છૂટ હોય કે એ સમય મર્યાદામાં જ કામ કરતો હોય। કાયમી કર્મચારીઓ નથી કે જે એક માનવતાના હિસાબે કામગીરી કરી શકે। આ એનું પણ પરિણામ હોઈ શકે। હું હજુ કહું છું કે સિવિલ હોસ્પિટલના જે સ્ટાફ છે, ડીન હોય, સુપ્રિન્ટેન્ડન્ટ હોય, ડોક્ટર હોય કે અન્ય નર્સિંગ સ્ટાફ હોય, ભારતીય જનતા પાર્ટીની નેતાઓની જે ખુશામતખોરી કરો છો, એના બદલે ગરીબ શ્રમિક પરિવારના દર્દીઓ પર પૂરતું ધ્યાન આપો ને એમની દુઆનું કામ લો।